શું કરો છો આજકાલ કાકી? હા મસ્ત બોલ્યો. ના પણ એટલે વાત તો કહો. ના એટલે છે ને મોટા ભાગે ઘરે જ હોઉં છું, બાકી સોમથી શુક્ર બહાર હોઉં છું. આ મોટા ભાગે ઘરે કહેવાય. તમે શાંતિ રાખો ને યાર. પણ એટલે ક્યાં જાઓ છો કાકી તમે? અરે અમારી મહિલા મંડળ વાળા છે ને નારી સુરક્ષા માટેની આખી એક સંસ્થા ચાલુ કરી છે. અચ્છા. ગઈકાલે એ લોકોએ બહુ મસ્ત વાત કરી હા કે પુરુષ છે ને પુરુષ હા એ લગ્ન પછી પણ એ જ સેમ વ્યવહાર રાખે ને જે લગ્ન પહેલા રાખતો તો એકદમ મસ્ત વાળો, તો દુનિયામાં થનારા છૂટાછેડા 50% પણ ઓછા થઈ જાય. બોલ. વાહ, મસ્ત વાત છે. એવું તો બીજું પણ છે. શું? મહિલા છે ને, મહિલા એ લગ્ન પછી જે વ્યવહાર રાખે છે ને, એ વ્યવહાર જો લગ્ન પહેલેથી જ રાખે ને તો દુનિયામાં થનારા લગ્નોમાં જ 50% ઘટાડો થઈ જાય. હેલો, ક્યાં કિધર હે? તમે ઘરે ફોન કર્યો તો ઘરે જાઉં ને. આ એટલે શું કરે? તૈયાર થઈ ગઈ? હા, તમને કીધું ખબર પડી. સવારથી રૂમમાં સ્મેલ આયા કરતી હતી પરફ્યુમની. એટલે અરે એકચ્યુઅલી એમાં કેવું છે કે આપણી નિમિષા છે ને, નિમિષા હા, એની બેબી ખરી ને જાગુ, જાગુ. એનું નક્કી થઈ ગયું. હા, પેલા રાજકોટ વાળા છોકરા સાથે. અરે વાહ. એટલે પણ મને એમ થાય કે આ જાગુ ખરી ને, હા, એને કશું રાંધતા આવડતું નથી. તે તને જાણે બહુ આવડે. હલો, શું કહો છો? ના, હા એટલે શું? તું શું કે છે? અરે જાગુને કશું રાંધતા આવડતું નથી એમ. તે રાંધતા નથી આવડતું? કઈ નહીં. આમે છોકરો જે ને, જે છોકરો રાજકોટ વાળો, હા એ કવિ છે, કવિ. તો તે રાંધવા માટે આમે એના ઘરમાં કશું હશે જ નહીં. પણ જોને ક્યાં છે બિચારા કલાકારોની કિંમત ક્યાં છે? શું યાર તમે તો. અચ્છા સાંભળો, હા, હું છે ને આ નિમિષાના ઘરે જઉં છું સામે, અને આજે છે ને કંકોત્રી ને બધું લખવાનું છે. અરે વાહ, કંકોત્રી લખવાની છે. અને પહેલી કંકોત્રી તો ભગવાનના ચરણમાં મૂકીશ. એ તો પહેલા એવું હતું. તો ઉપાડો ને, તમારી બાજુ જ છે. હેલો. હલો સાંભળો. હા, હું થયું? સાંભળો, હું પપ્પાના ઘરે જઉં છું હમણાં તાબડતોબ. હું થયું લા? અરે તમને હસવું આવશે, તમે મજાક ઉડાવશો. હું થયું? બોલ ને હવે. પપ્પાના માથા પર પંખો પડ્યો. પંખો પડ્યો? હા યાર, બહુ વાગ્યું છે. પેલો અંદરની રૂમમાં હતો તે ને? હા, એ જ પડ્યો. મેં કીધેલું, એમને પહેલા કીધેલું, મેં કોઈ ભયંકર અવાજ કરે છે આ પંખો. પણ હવે શું કરું યાર. પણ એ માનતા જ નહીં, તો હું કરવાનું? મેં કીધું કેટલો અવાજ કરતો હતો, ખટાખટ ખટાક. મેં કીધું આ પડશે. હા, તો મને શું જવાબ આપેલો તે વખતે? શું કહેતા હતા? કે જો ગરજ તે ઓ બરસતે નહીં કે. ઓકે. હા બોલ. પણ હવે જે હશે સાંભળો, હું નીકળું છું, પછી તમે એવો તો આવજો ત્યાં. મારે નહીં આવતું, જઈએ. કંઈક હશે અર્જન્ટ, હું આવી જઈશ. સારું, ચાલો બાય. કેમ છો કાકી? અરે મજામાં. કમ મોડું થયું લી? અરે આ લગનમાં ગઈ હતી ને તો મહારાજ જતો રહ્યો. કમ? એના પોતાના લગન હતા. સારું, ચાલ અહીં ઢગલો કર. અહીં બેસ એવું બોલે, ઢગલો કર કહેવાય. શાંત વાતાવરણ હોય, પક્ષીનો અવાજ, પોંદડા પડેલા હોય, ટ્રાફિક નહીં. અને સુશીલા તમને મળવા આવતી હોય રોજ. સુશીલા મને મળવા નથી આવતી, ફૂલ વીણવા આવે છે. ગમે તે હોય, તમને જોયા જ કરે છે ચાંપલી. લા, મને નથી જોતી યાર, એ બાડી છે. હે? આંખનો પ્રોબ્લેમ છે લા, એને લોકોની એ જ લોચા પડે છે. એ કોક હારે વાત કરે ને તો 2-4 જણ જવાબ આપી દે. બધાને એવું થાય કે મારી હમું જોઈને વાત કરે. હમણાં એનો હસબન્ડ મળે ને તો મને કે હું આ સુશીલાથી પિક્ચર જોવા જાઉં ને, તો પહેલી રોમાં બેહીને પણ આખો પડદો એક હાથે જોઈ શકે છે. ગમે તે હોય, એના આયા પછી જ તમે રેગ્યુલર ચાલવા જાઓ છો, મેં જોયું છે. બાકી વચ્ચે કેટલું બધું ખરાબ શેડ્યુલ બગાડ્યું હતું તમે. એ નહીં આવતી હોય ત્યારે, હે ને સુશીલા? સુશીલાનું પૂછડું છોડ ને યાર, અત્યારે ચાલીને ફ્રેશ ફીલ થાય છે. ચાલવા જાઓ છો ને માર ખાઈને આવો છો. માર નથી ખાધો મેં, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લીલા. એટલે શું થયું? હું છે ને આમ ચાલતી વખત આમ હાથ અદ્ધર કરીને આમ એક્સરસાઇઝ કરું છું, તો પેલું ફ્રેશ ફીલ થાય ને. હા યાર. તો આમ હાથ અદ્ધર કરે. શું છે? હા, કઈ નહીં. ના ના, બોલો નામ શું મારી સામે જોયા કરો છો? કઈ નહીં. બોલો ને. પણ તને જોઈને મને એમ થાય છે શું કે તું છે ને મારા જીવનમાં એકમાત્ર ઇન્વેસ્ટમેન્ટ છે જે મારી નજરની સામે ડબલ થયું. હા તો અચ્છા, એટલે હું જાડી છું એમ ને? તો હવે તમે જોઈ લેજો, આ જાડું શરીર એવા ધંપછાડા કરીશ ને, એક ઢીક મારીને થોબડું તોડ નાખીશ તમારું. દેવે, યસ. તું મારું થોબડું તોડીશ? હા. તું તારા પતિ સાથે આવા શબ્દો વાપરે છે? હા. 5 મિનિટની અંદર જો તે તારા શબ્દો પાછા ના લીધા ને તો શું કરશો? તો કેટલી મિનિટ જોઈએ તારે? ચાલો, હવા નીકળી ગઈ. હસીશ ના? કાકા, ઓ હા, રહેવા દો, આજે રહેવા દો. આમ જુઓ, હું લા, આજે રહેવા દો. મને લાગે જ છે આજે રહેવા જ દેવું પડશે. ઠંડા પાણીમાં માસ્ક બોડીને અને પહેરાય, શબ્દો સારા નીકળે મોંમાંથી. ચાલ હવે. હા, ચાલ હવે હાટ.